નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત. આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. ખાસ કરીને છેલ્લા 2-3 દિવસથી એક મુદ્દો છે તે સતત ચર્ચામાં છે અને એ છે ગોંડલ થી ગણેશ ગોંડલ અને આ તરફ અલ્પેશ કથિરિયા, કે જે રીતે સામ સામે જાણે કે સ્થાનિક નેતૃત્વ અને વર્ચસ્વની જે લડાઈ છે, સોશિયલ મીડિયા પર આ આક્ષેપ પ્રત્યે આક્ષેપોનો દોર છે તે જામ્યો છે. ત્યારે આ સમગ્ર મુદ્દા પર વાતચીત કરવા માટે આજે અલ્પેશ કથિરિયા સીધા જ મારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે જ આપણે વાત કરીશું કે આખો મુદ્દો શું છે અને આજનો આખો જે કાર્યક્રમ. અલ્પેશ, જે રીતે આજે પણ ઘણા બધા તમારા કાર્યક્રમો તમે ગોંડલ પહોંચ્યા હતા અને જે આખી વાત આખો મુદ્દો છે, તમારો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તે મારે જાણવાનું, મારે સમજવાની જરૂર છે. આજે જે ખાસ કરીને ઘણા સમયથી સાંભળીએ છીએ કે ગોંડલ અમારું છે અને વર્ષોથી અમે અહીંયા રાજ કરીએ છીએ અને જે આટલા વર્ષ રાજ કરીશું, કોઈની માએ ધાવણ પીધું હોય તો ગોંડલમાં આવીને બતાવે. જે અહીંયા બેઠા બેઠા પડકારો ફેંકતા હતા તો એની સામે અમે ગોંડલમાં ગયા છીએ અને સાબિત કરીને બતાવ્યું છે કે ગોંડલ છે કોઈના બાપ દાદાની કે કોઈની પેઢીની જાગીર નથી. ગોંડલ એ ભગવત કુમારજીએ જે સરસ મજાના ગોંડલની સ્થાપના કરી હતી. પવિત્ર ગોંડલ હાલ લોકશાહી હેઠળ ગુજરાતમાં છે, ભારતમાં છે. એને કોઈ અલગ રાજ્ય કે સ્ટેટનો દરજ્જો નથી કે એ કોઈની પેઢી નથી. એ આજે અમે ત્યાં જઈ અને સાબિત કરી બતાવ્યું. બિલકુલ. સાથે અલ્પેશ, સતત અલ્પેશ ઢોલરિયાનું જે નામ સામે આવી રહ્યું છે અને તેમના પર, તમારા લોકો પર જે આક્ષેપો સતત થઈ રહ્યા છે અને તેને કારણે આખો જે મુદ્દો છે તે શરૂ થયો, તેના લઈને આપનું શું કહેવું છે? આમાં તો કેવું છે કે જે સત્તામાં છે એની સાથે આખો દિવસ વ્યવહાર રાખવો પડે છે. એના નીચે જે કામ કરે છે એને તો સ્વાભાવિક છે કે એના સાથે કઈ બોલી ના શકે, નામ મોટું જ રાખવું પડે, હાજી હાજી કરીને પાણી ભરવું પડે. તો એ તો એનું બોલતા હોય છે, એમાં તો મારે કોઈ એને વિશેષ કોમેન્ટ નથી. બિલકુલ. સાથે સાથે એક મુદ્દો કે જ્ઞાતિવાદનો અને જ્ઞાતિવાદી માનસિકતાનો એક મુદ્દો, અને એના ઉપર સતત આક્ષેપ પ્રત્યે આક્ષેપો બંને પક્ષો તરફથી સતત થઈ રહ્યા છે. સાથે સાથે તમારા ઉપર પણ ઘણા બધા આરોપો લગાવવામાં આવ્યા, ઘણા બધા જે શબ્દો છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. તેને તમે ઓવરઓલ કઈ રીતે જોઈ રહ્યા છો અને એના વિશે તમે શું જવાબ આપશો? પહેલા તો જ્ઞાતિવાદની બાબતને, આ ઘટનાનું કોઈ સમર્થન પણ નથી. કેમ કે આ મુદ્દો છે એ માત્ર 2-4 વ્યક્તિઓએ જે ગોંડલને બાનમાં લઈ ગોંડલને ભયમાં રાખવાનો પ્રયાસ કરે છે, ગોંડલને બદનામ કરી રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં આપણે સૌએ જોયું કે પાટીદાર સમાજના યુવાન પર હુમલો થયો, એક જાટ પરિવારના આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું, ત્યાર પછી એક કોળી સમાજના સરપંચ પર હુમલો થયો. તો જે પ્રકારની આ ઘટના ઘટી રહી છે, એમના દ્વારા અપહરણ કરીને દલિત સમાજના યુવાનને માર મારવામાં આવ્યો. તો આ દરેક ઘટનાઓ છે કંઈક ને કંઈક ઇશારો કરે છે અને આવી જ રીતે પોતે દાદાગીરીની ગુંડાગીરી કરી અને ગોંડલની ભૂમિને બદનામ કરી રહ્યા છે. અને આજે જે રીતે હુમલો થયો, પહેલા કે તમે આવીને બતાવો, આવો તો એના પર હુમલો કરવો, મારવા, ગાડીઓની તોડફોડ કરવી. તો આ બધી બાબત સ્પષ્ટ ઇશારો કરે છે કે આજે એમણે જ સાબિત કરી દીધું કે ગોંડલ એ મિર્ઝાપુર છે. બિલકુલ. સાથે અલ્પેશ, જે રીતે એવું પણ કહેવામાં આવ્યું તમારા લોકો અને નેતાઓ વિશે, જયરાજસિંહનું જે એક નિવેદન સામે આવ્યું છે કે પાસના નાપાસ નેતાઓ અને હવે ગોંડલનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે ગણેશ ગોંડલ પણ એવું કહી રહ્યા છે કે ગોંડલની પ્રજાએ રસ્તા પર આવીને સતત તમે જે હેતુથી ગોંડલમાં આવ્યા હતા તેને જાકારો આપ્યો છે. ગોંડલને ડહોળવાનો પ્રયાસ એમણે જ કર્યો છે. અમે તો શાંતિથી આવ્યા છીએ, સંયમતાથી આવ્યા છીએ. કોઈ સાથે વાંધો નથી, કોઈ સાથે વિરોધ નથી, કોઈ પ્લેકાર્ડ, પોસ્ટ કાર્ડ એની જેમ અમે છપાવી ગામે ગામ કઈ બાંટ્યું નથી. એમણે ભાડુઆતી માણસો બોલાવી અને આ પ્રકારનું લોકશાહીમાં ન સાજે એવું હિંસક કૃત્ય કર્યું છે. એકદમ પોતાની હલકી માનસિકતા બતાવી છે અને હુમલો કરી અને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. પણ અમે પણ કોઈ મંદિરના પૂજારી નથી. ત્યાં ગયા, તમામ કાર્યક્રમો કર્યા અને જે આવનારા દિવસમાં પણ કરીશું. બિલકુલ. બંને પક્ષો તરફની જો વાત કરવામાં આવે અલ્પેશ, ગઈકાલે મારી જિગીષા સાથે પણ વાત થઈ હતી, અમારી ગણેશ સાથે પણ અમારી ટીમે છે એ વાત કરી છે. જે રીતે આખો મામલો સામે આવ્યો છે, ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું, કારણ કે તમે બંને આમ જોઈએ તો એક જ પક્ષ, એક જ વિચારધારા તરફથી મતલબ રિપ્રેઝન્ટ કરો છો, પરંતુ આ જે છે સ્થાનિક નેતૃત્વ, સ્થાનિક વર્ચસ્વની જે લડાઈ છે, અંદરો અંદરની લડાઈ, કારણ કે પક્ષ તરફથી અત્યારે કોઈ પણ રીતે કોઈ પણ મોટા નેતાનું કે એ રીતનું નિવેદન કઈ સામે આવ્યું નથી. અત્યારે પક્ષ કે પાર્ટીનો કોઈ મુદ્દો નથી, આ ચૂંટણીની વાત નથી. ત્યારે વાત એટલી હતી કે માત્ર સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગડાની પ્રતિમા સ્થાપનની જે વાત નક્કી થઈ
અને એના સમર્થનમાં ગુજરાતમાં ગોંડલમાં મિટિંગ મળી હતી અને ત્યારબાદ બીજી મિટિંગ સુરતમાં મળી હતી અને મિટિંગ પછી એમને શું પ્રશ્ન થયો તો બીજા જ દિવસે પોતાના માણસોને ભેગા કરી સુલતાનપુરમાં સભા કરી અને ન બોલવાના બોલ બોલ્યા, કોઈના માતા બહેન વિશે ટિપ્પણીઓ કરે છે, પોતાની માનસિકતા દર્શાવે છે અને જ્યારે પણ માતાના દૂધ ઉપર વાર આવતો હોય ત્યારે સ્વાભાવિક રીતે એનો જવાબ આપવો પડે. અને આજ ખૂબ મજબૂતાઈથી અમે ગોંડલમાં પ્રવેશ્યા, ગોંડલમાં ગયા, ગોંડલમાં મળ્યા, ગોંડલના દરેક જગ્યાએ ખૂણામાં ફેર્યા અને સૌના આશીર્વાદ લઈ પવિત્ર ગોંડલ ભૂમિના અમે દર્શન કર્યા. સુલતાનપુરની જે સભા થઈ અલ્પેશ, એ પહેલા પણ જયરાજસિંહ ની અને એમના નેતૃત્વમાં આખી એક સભા મળી હતી, જેમાં એ લોકોએ સતત એક સૂર છે તે સામે આવ્યો કે તમામ વર્ણો અને ખાસ કરીને પાટીદારો છે અને જે ક્ષત્રિયો છે બધા એકબીજાની સાથે છે અને એમના જ નેતૃત્વમાં આગળ જે લડાઈ છે ગણેશ ગોંડલના નેતૃત્વમાં એ લડવામાં આવશે. અને ત્યારબાદ જે રીતે જે સુલતાનપુરની જે સભા થઈ છે તેમાં પણ એક વાત, જે રીતે હું ફરી એકવાર આપને કહીશ કે અલ્પેશ ઢોલરિયા અને તમે જે રીતે માતા બહેનોની વાત કહી રહ્યા છો એ મુદ્દો ત્યાં પણ, એટલે આ આખો જે મસલો છે અલ્પેશ ઢોલરિયાનું નામ લઈને, એમના માતા બહેનોની વાત લઈને, એમના વિશે ટિપ્પણી કરવાની જે વાત લઈને વારંવાર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, આ આખી મેટર શું છે? તો એમના બાબતે અમે ક્યારેય કોઈ ટિપ્પણી નથી કરી અને જે અલ્પેશ ઢોલરિયાની વાત છે તો એની પણ કોઈ દી અમે વાત નથી કરી. અમે તો આખી અલગ વાત કરી રહ્યા હતા, પણ જેમ કહેવાય કે એ વખતે વાતો કરે છે કે અહીંયા બધા એક છે. સ્વાભાવિક છે કે બધા એક જ છે, પણ લોકો ડરીને જીવે છે. આજે જે ગોંડલમાં અમે જોયું કે લોકો પોતાના ધંધામાં બેઠા છે, પોતે બજારમાં બેઠા છે, તો માત્ર ખાલી ઈશારો કરે છે, હાથ હલાવે છે, એના મોઢા ઉપર જે સ્માઇલ નીકળે છે તો એના સ્માઇલ થી જ અમને ખબર પડી જાય છે કે લોકો હજી કેટલા બધા ગોંડલમાં ડરે છે અને આનાથી ભયભીત થાય છે. પોતે બાઉન્સરો લઈને આટા મારે, ગનમેનો લઈને આટા મારે. શું સાબિત શું કરવા માંગે છે? લોકોને ડરાવવા માંગે છે. એટલે ક્યાંક ને ક્યાંક અલ્પેશ, તમે પણ સીધો જ એવું કહી શકાય કે કાયદો અને વ્યવસ્થા છે, સાથે સાથે જે ડરની સતત વાત કરી રહ્યા છો, એટલે એના પર પણ અત્યારે સીધા, કારણ કે અત્યારે આમ જોઈએ તો ગુજરાતમાં ગોંડલમાં બધે જ જે સત્તા પક્ષ છે એ પણ તમારી જ પાર્ટી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા ઉપર સીધા આક્ષેપો થઈ રહ્યા છે, સીધા સવાલો થઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જોઈએ તો હમ ગોંડલમાં એમના દ્વારા આખું ઓપરેટ કરવામાં આવે છે. આજે હમ પણ પોલીસ ના ઉચ્ચ અધિકારી હોય, પીઆઈ હોય, એસીપી હોય, અને ત્યાં ગ્રામ્ય ડીવાયએસપી હોય, બીજા પોલીસના અધિકારીઓ હોય, એટલી બધી પોલીસ હોવા છતાં પણ એ ગાડીઓને મજા આવે એમ તોડફોડ કરે છે, લોકોને ધમકાવે છે, આગળ નથી જવા દેતા. તો આ જે વસ્તુ છે એ જ દર્શાવે છે કે અહીંયા કઈ રીતે ભયનો માહોલ છે ને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને કઈ રીતે અહીંયા હેન્ડલ કરવામાં આવે છે. બિલકુલ. સતત તમારી અને ગણેશ ગોંડલની વચ્ચે આક્ષેપ પ્રત્યે આક્ષેપો, સોશિયલ મીડિયા બોર, અહીંયાથી કંઈક કહેવામાં આવે, અહીંયાથી બીજો કંઈક જવાબ આપવામાં આવે. એ દરમિયાન હવે તમે ગોંડલથી પરત ફરી રહ્યા છો, આખા દિવસનો આપનો કાર્યક્રમ હતો. હવે આ આખી જે લડાઈ છે ક્યાં જઈને અટકશે? શું લાગી રહ્યું છે? આગળના તમારા કાર્યક્રમો શું છે? ત્યારે કોઈ આ બાબતની વાત પર આપણે ના કહી શકાય કે શું થાય શું ન થાય. અત્યારે તો માત્ર જે એમની વાત થઈ કે આવીને બતાવે તો અમે આવીને બતાવ્યું છે અને એમને પણ જાટ પરિવારે કીધું છે 300 કિલોમીટર તમે આવીને બતાવો. હવે જોઈએ કેવી 300 કિલોમીટર કાપીને જાટ પરિવારને મળવા જશે. બિલકુલ. અમારા માધ્યમ થકી એ પરિવારને કે જનતાને કે કંઈ કહેવા માંગશો આ મુદ્દા પર? ફરીથી? અમારા માધ્યમ થકી જે જનતા છે, તમારા જે સમર્થકો છે, એમને કંઈ કહેવા માંગશો? દરેક લોકોને જ વિનંતી છે કે ગોંડલની શાંતિ માટે દરેક લોકોએ આગળ આવવું જોઈએ. આવા કોઈ પણ પ્રકારના તત્વોથી ડરવું ન જોઈએ. ગોંડલ છે કોઈની પેઢી કે જાગીર નથી. લોકશાહીમાં ગોંડલ જીવે છે. બંધારણીય અધિકાર અને કાયદાકીય અધિકાર દરેક લોકોને મળવા જોઈએ. કોઈનું પણ શોષણ ન થાય એવું હું ઈચ્છું છું કે 18 વર્ણનું ગોંડલમાં શોષણ ના થવું જોઈએ. બિલકુલ. આભાર અલ્પેશ, તમારો સમય મને આપવા બદલ અને આખા મુદ્દા પર તમે જે વાત પાડી છે, તમારો જે પક્ષ રાખ્યો છે તે બદલ. આ પ્રકારના જ મુદ્દાઓ સાથે ફરી હું તમારી સમક્ષ જોડાતી રહીશ. અત્યારે તમારો સમય આપવા બદલ મને આભાર. થેન્ક યુ.
તો આ તો અલ્પેશ કથિરિયા કે જેમણે આપણી સાથે વાત કરી છે. અત્યારે તેઓ ગોંડલ પહોંચ્યા હતા અને ગોંડલથી તેઓ પરત ફરી ચૂક્યા છે. ખાસ કરીને તેમણે પણ સમગ્ર મુદ્દા પર એક જ વાત કરી કે જે રીતે એમને પડકાર ફેંકવામાં આવ્યો હતો કે ગોંડલમાં આવીને બતાવે તો અમે ગોંડલ જઈને અમારી જે વાત છે તે મૂકી દીધી છે. આખો જે મેટર છે ક્યાંથી શરૂ થયો તો કે વિનુભાઈ સિંગાડાની જે પ્રતિમાને લઈને આખી જે સભા હતી તેમાં જે નેતાઓ જોડાયા હતા તેને લઈ જે આખી જે વાતચીત હતી અને ત્યારથી આ જાણે કે મુદ્દો શરૂ થયો હોય ને આક્ષેપ પ્રત્યાક્ષેપોનો દોર છે તે શરૂ થયો હોય તે પ્રકારની વાત પણ તેમણે કરી. સાથે સાથે તેમણે એમ પણ ઉમેર્યું કે જે રીતે આગળના અત્યારે કાર્યક્રમો કે કઈ રીતની જે વાત છે તેના વિશે ખાસ કંઈ કેવું અલ્પેશ ઢોલરિયા વિશે કે સમાજ વિશે કે એ વાતની જે સતત સામા પક્ષ તરફથી જે આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે વાત કરવા પર પણ તેમણે સતત ઇનકાર કર્યો છે. આ જ પ્રકારની વાતો સાથે અને જે ખરેખર તથ્યો છે કે તમામ પક્ષોને પોતાની જે એક વાત છે તે રાખવાનો પણ એક સ્ટેજ મળે તે માટે હું આ પ્રકારની ચર્ચાઓ સાથે તમારી સમક્ષ આવતી રહીશ. આપ જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ.